નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર અને લેક્ચર નંબર પણ 6 ની અંદર તમારું સ્વાગત છે. અત્યાર સુધી આપણે જોયું ડીએનએ નું સ્વયંજનન અને ડીએનએ માંથી એમઆરએનએ નું ઉતરણ એટલે કે પ્રત્યાંકન. હવે મિત્રો આપણે જે જોયું એ બેક્ટેરિયલ ડીએનએ માંથી એમઆરએનએ હતું એટલે કે બેક્ટેરિયા ઈ કોલાઈ ની અંદર આપણે બનતું હતું. પરંતુ આપણે વાત કરેલી કે સુકોષ કેન્દ્રીય સજીવની અંદર જો આ પ્રત્યાંકનની ક્રિયા થતી હોય તો એની અંદર કયા કયા ભાગ હોય? ડીએનએ ની અંદર પણ ઇન્ટ્રોન અને એક્ઝોન બે પ્રકારના ભાગ હશે. ઇન્ટ્રોન અને એક્ઝોન. એ પૈકી એક્ઝોન જે છે, કોણ? એક્ઝોન એ શું કાર્ય કરશે તો કે એમઆરએનએ માટેની માહિતી પૂરી પાડે. એટલે કે એમઆરએનએ માટેની માહિતી પૂરી પાડશે કોણ? એક્ઝોન ભાગ. જો માહિતી પૂરી પાડશે તો જ શું થશે તો કે એમાંથી પ્રોટીન સંશ્લેષણ થશે. એટલે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં એ ભાગ લેશે, બાકી ભાગ લેશે નહીં. એની સાપેક્ષે જ્યારે ઇન્ટ્રોન છે, કોણ? ઇન્ટ્રોન આ કોની અંદર હશે? સુકોષ કેન્દ્રીયની અંદર, આદિકોષ કેન્દ્રીયની અંદર નહીં. આદિકોષ કેન્દ્રીયની અંદર આખો ભાગ કેવો હશે? એક્ઝોન. જ્યારે કારણ કે એ કેવો છે? પોલિસિસ્ટ્રોનિક. જ્યારે આ સુકોષ કેન્દ્રીયનું કેવું છે? મોનોસિસ્ટ્રોનિક. એટલે કે ઇન્ટ્રોન એક્ઝોન, ઇન્ટ્રોન એક્ઝોન એવી રીતે હશે. ઇન્ટ્રોન છે તો એ ક્યાંય પણ પ્રત્યાંકન કે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેતા નથી. આ આપણને ખ્યાલ છે. કોની અંદર હોય તો કે સુકોષ કેન્દ્રીય સજીવની અંદર હોય. તો જ્યારે સુકોષ કેન્દ્રીયની અંદર ડીએનએ માંથી એમઆરએનએ બને, કેવું? ડીએનએ માંથી એમઆરએનએ બને તો એમઆરએનએ ની અંદર પણ કેવું છે? ઇન્ટ્રોન અને એક્ઝોન હશે. પરંતુ આ કેવું હશે? સ્થાયી નહીં હોય. એટલે કે કેવું? અસ્થાયી. આપણે આ બાજુ ડાયાગ્રામ દ્વારા સમજતા જઈએ. રેડ કલર થી આપણે જેટલો પણ ભાગ દર્શાવીએ છીએ એ કોણ છે? આપણું ઇન્ટ્રોન. આ 1 2 3 4 આપણે આટલો ભાગ ઇન્ટ્રોન છે. જ્યારે બ્લેક કલર થી દર્શાવીએ છીએ એ આરએનએ નો ભાગ કયો છે? એક્ઝોન. અને આ ઇન્ટ્રોન અને એક્ઝોન કોને કહેવાય? તો આ બાજુનું તમે લોકો નોટ ડાઉન કરી શકો છો. આ કોઈ આવું આરએનએ બની ગયું. ચલો આ છેડો કયો હશે? 5' છેડો. તો આ બાજુનો છેડો કયો હશે? 3' છેડો. હવે આ કેવું છે? ઇન્ટ્રોન એક્ઝોન, ઇન્ટ્રોન એક્ઝોન એવી રીતનું છે. એટલે કે હેટ્રોન્યુક્લિયર છે. કેવું છે? હેટ્રોન્યુક્લિયોટાઇડ યુક્ત આરએનએ. તો એને શું કહેવાશે? એચએનઆરએનએ. કેવું કહેવાશે? એચએનઆરએનએ. બોલે તો હેટ્રોન્યુક્લિયોટાઇડ આરએનએ અથવા તો હેટ્રોન્યુક્લિયોસાઇડ આરએનએ. એટલે કે એની અંદર કેવા ભાગ જોવા મળે છે? અલગ અલગ. આ એચએનઆરએનએ છે એ કેવું છે? અસ્થાયી. સ્થાયી છે નહીં. ને સ્થાયી કરવા માટે આપણે શું કરવું પડશે તો કે એની અંદર કઈક એવા ઘટકો ઉમેરવાના કે જેનાથી શું થાય તો કે સ્થાયીપણું આવી શકે. ચલો એના છેડા કેટલા છે આપણી પાસે? 2 છેડા છે. કેટલા? 2 છેડા છે. ચલો બંને છેડા પાસે આપણે શું કરશું? કઈક એવો ઘટક ઉમેરીશું. જેમ કે આપણી પાસે અત્યારે ઇન્ટ્રોન 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 છે અને એક્ઝોન પણ છે. આ એક્ઝોન. ઓકે. હા, તો 5' છેડે આપણે સ્થાયીપણું લાવવા માટે કોઈ ઘટક એડ કરીશું. એ ઘટકને નામ શું આપીશું? એટલે કે કયો ઘટક હશે તો કે 7-મિથાઇલ ગ્વાનોસાઇન. આ ભાગે આપણે કંઈક એડ કરી દીધું. એનું એ શું એડ કરી દીધું તો કે 7-મિથાઇલ ગ્વાનોસાઇન. કયા છેડે આપણે એડ કરી દીધું તો કે 5' છેડે. 5' છેડે 7-મિથાઇલ ગ્વાનોસાઇન જો આપણે એડ કરીએ તો એને શું કહેવાશે? મિથાઇલેશન. શું કહેવાશે? મિથાઇલેશન. અને આ આખા આરએનએ ને કેપ પહેરાવશે. એટલે કે ત્યાં એક ટોપી પહેરાવેલી હોય, શીર્ષ ભાગ જેવી રચના દેખાશે. એટલા માટે આ ભાગે શું કર્યું કહેવાય?
કેપિંગ કર્યું કહેવાય. કેવું કહેવાય? કેપિંગ. આ ભાગ આપણો કેપ છે. ઓકે. ત્યારબાદ 3' છેડો છે. ક્યાં રહ્યો? તો કે આ રહ્યો. 3' છેડે આપણે શું ઉમેરીશું? તો કે એડિનાઇલિક એસિડ. એડિનાઇલિક એસિડ એટલે કે બધા જ એડેનિનના ન્યુક્લિયોટાઇડ. એડેનિન નાઇટ્રોજન બેઝ યુક્ત ન્યુક્લિયોટાઇડ. તો એ આપણે અહીંયા ઉમેરીશું. હું અલગ થોડીક ફિગર દ્વારા સમજાવું એટલે તમને સમજ પડે. આ જુઓ કે પૂંછડા જેવું રચાણું કે નહીં? તો આ જે ઉમેરાયું છે એ શું ઉમેર્યું છે આપણે? એડિનાઇલિક એસિડ. એડિનાઇલિક એસિડ કયા છેડે ઉમેર્યું? 3' છેડે. આ એડિનાઇલિક એસિડના કેટલા અણુઓ છે? એટલે કે એક નાઇટ્રોજન બેઝ અથવા તો એક તો ન્યુક્લિયોટાઇડ નથી. કેટલા છે? 200 ન્યુક્લિયોટાઇડ છે. કેટલા? 200. એટલે કે એડિનાઇલિક એસિડના 200 અણુ છે. એટલા બધા અણુ હોય તો એને શું કહેવાય? પોલિમર. તો કે યસ. તો આને શું કહેવાય? પોલી એડેનાઇલિક ટેઇલ. ટેઇલ એટલે કે પૂંછડી. એક બાજુ કયું છે? કેપિંગ. અને એક બાજુ આપણે શું કર્યું? પોલી એડેનાઇલિક ટેઇલ. આ પોલી એડેનાઇલિક ટેઇલ અને કેપ કરેલું છે એડિનાઇલિક એસિડ અને મિથાઇલ ગ્વાનોસાઇન વડે. તો આ હવે બંધારણ કેવું બની ગયું તમારું? સ્થાયી. કેવું બની ગયું? સ્થાયી. આ જે સ્થાયી બંધારણ છે, સ્થાયી આરએનએ નું બંધારણ કોના તરીકે ઓળખાશે? mRNA. કેવું? mRNA. બરાબર. મિથાઇલેટિક mRNA. મિથાઇલેટિક બોલે તો મિથાઇલ આપણે એની સોરી કેપિંગ કરેલું છે એટલા માટે એને નામ આપી દીધું. હવે આ સ્થાયી તો થયું, પરંતુ હજુ એની અંદર ઇન્ટ્રોનનો ભાગ છે. જુઓ, ઇન્ટ્રોન આપણે કઈ કામનું છે નહીં. જો આપણે આમને રાખીશું તો શું થશે? તો કે જ્યારે પ્રોટીન સંશ્લેષણનું કામ આવશે ત્યારે વગર કામના પ્રોટીન બનશે કે જેનું આપણે કામ નથી. તો એ આપણે ઈચ્છિત લક્ષણો વાળું પ્રોટીન હશે નહીં. ઈચ્છિત લક્ષણો વાળું પ્રોટીન કોણ આપશે? આપણને એક્ઝોન આપશે. તો એના માટે શું કરીશું? તો કે ઘણા એવા શોર્ટ એટલે કે નાના આરએનએ ના પ્રોટીન હોય, આરએનએ યુક્ત પ્રોટીન હોય કે એને આપણે એડ કરીશું કે જેને શું કહીશું? snRNA. શું કરીશું? snRNA. એટલે કે આની અંદર શું કરવાનું? શોર્ટ ન્યુક્લિયોટાઇડ યુક્ત આરએનએ. એટલે એને આપણે કહીશું snRNA. એ કોની સાથે જોડાશે? તો કે આ ઇન્ટ્રોન હશે એની સાથે જોડાઈ જાય અને કેવું બનાવે? તો કે ગૂંચળું બનાવી દે. આ snRNA ઇન્ટ્રોન ભાગ સાથે જોડાઈને ગૂંચળું બનાવે. ગૂંચળું બનાવે એટલા માટે ભાગ હવે કેવો દેખાશે? તો તમે અહીંયા જોઈ શકો. ઓકે. આ ભાગે કંઈક ગૂંચળા બનાવી દીધા છે. કોને બનાવ્યા? આવો આકાર કોને રચી દીધો? તો કે શોર્ટ ન્યુક્લિયોટાઇડ આપણે આરએનએ એડ કરી દીધું એટલા માટે. આ એક્ઝોન ભાગને કોઈ અસર પહોંચશે નહીં. આ એક્ઝોન ભાગ તમારા આ રહી ગયા. આ ભાગે તમે શું એડ કરેલું હતું? તો કે પોલી એડિનાઇલિક એસિડ. અને આ ભાગે તમે એનું શું કરેલું છે? તો કે આપણે એને ટોપી પહેરાવેલી છે એટલે કે કેપિંગ કરેલું છે. સમજ પડી? આ છેડો આપણો કયો છે? 5' છેડો. આ છેડો આપણો કયો છે? 3' છેડો. હવે આપણે આ ઇન્ટ્રોન ભાગનું કઈ કામ છે નહીં. ઇન્ટ્રોન ભાગનું કઈ કામ નથી. આવો આકાર જે બની ગયો એ કોને કારણે છે? snRNA અને ઇન્ટ્રોન. તો એ જે કંઈ પણ એક રચના બનાવ્યું છે, જટિલ તંત્ર બનાવ્યું છે, આ ભાગને શું કહેવાશે? બરાબર. આ ભાગને શું કહેવાય? સ્પ્લાઇસિંગ કોમ્પ્લેક્સ. શું કહેવાશે? સ્પ્લાઇસિંગ કોમ્પ્લેક્સ. આ સ્પ્લાઇસિંગ કોમ્પ્લેક્સ એ હકીકતમાં કોનો ભાગ છે? જુઓ તો કોણ છે એની અંદર? snRNA પ્લસ પ્રોટીન અને તમારું કયો ભાગ? ઇન્ટ્રોન ભાગ. કોણ? ઇન્ટ્રોન ભાગ. હવે આ ઇન્ટ્રોન ભાગ કેવો થઈ ગયો છે? કુંતલમય અથવા તો કઈક અલગ ઘટક બની ગયો છે કે જે તમારા એક્ઝોન ભાગથી કેવો પડે છે? તમે જોઈ શકો અલગ પડે. તો આ ઇન્ટ્રોન ભાગ તમારે કઈ કામનો નથી. એને દૂર કરવો હોય તો આરએનએ ની અંદર તમારે શું કરવા પડે? કટકા કરવા પડે. કટકા કરવા માટે આરએનએ તમારું શું છે? ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ જેમ કે પ્રોટીન હોય, પ્રોટીનના કટકા અથવા તો તોડવા માટે કે પચાવવા માટે જે કોઈ પણ ઉત્સેચક વાપરીએ એને શું કહેવાય? પ્રોટીએઝ. એવી રીતે કોઈ પણ પ્રત્યય શું લાગે? એઝ. તો એ શું બની જાય? ઉત્સેચક. અહીંયા ન્યુક્લિક એસિડ છે તો ન્યુક્લિક એસિડને પચાવવા અથવા તો તોડવા માટે આપણે કયો ઉત્સેચક વાપરીશું? ન્યુક્લિએઝ. કયો?
ન્યુક્લિએઝ. પણ કયો ન્યુક્લિક એસિડ છે? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ કે રિબોન્યુક્લિક એસિડ? રિબોન્યુક્લિક એસિડ, કારણ કે અહીંયા આરએનએ ની આપણે વાત કરીએ છીએ. તો અહીંયા જે ઉત્સેચક વપરાશે એ કયો હશે? રિબોન્યુક્લિએઝ. આ રિબોન્યુક્લિએઝ ઉત્સેચક શું કામ કરે? તો કે આ ઇન્ટ્રોન ભાગ જે છે એ ઇન્ટ્રોન ભાગને અહીંયાથી તોડે. ક્યાંથી? તો કે એક્ઝોન નું જે જોડાણ સ્થાન છે ને ત્યાંથી તોડી દે. એટલે એ કેવો થઈ ગયો? રિમૂવ. હવે તમારી પાસે કોણ વધ્યું? તો કે આ એક્ઝોન ના કટકા. એને તો જોડવા પડશે, નહીં તો નાના 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 કટકા રહેશે. તો જોડશો તમે કઈ રીતે? ચલો આપણે જોઈ લઈએ. તો આપણને ખ્યાલ છે કે હંમેશા જોડવા માટે કયો ઉત્સેચક વપરાય? તો એ ઉત્સેચકનું નામ શું છે? જે જોડાઈ શકે એને શું કહેવાય? લાઇગેઝ. કે જે આપણે ક્યાં જોયો તો ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયામાં પણ જોયું હતું કે લાઇગેઝ નામનો ઉત્સેચક એ તૂટક શૃંખલા ઉપર શું કરતો હતો? જે નાના નાના ઓકોઝાકી ટુકડા હતા એને જોડવાનું કામ કરતો હતો. તો અહીંયા એવી રીતે, પરંતુ જે લાઇગેઝ ઉત્સેચક હશે એ કયો? આરએનએ લાઇગેઝ. કયો? આરએનએ લાઇગેઝ. આ આરએનએ લાઇગેઝ ઉત્સેચક શું કરશે? તો કે એક્ઝોન ભાગને જોડશે. જ્યારે તમારો રિબોન્યુક્લિએઝ ભાગ જે છે એ અહીંયા શું કરશે? તો કે સ્પ્લાઇસિંગ કોમ્પ્લેક્સ છે તમારું, સ્પ્લાઇસિંગ કોમ્પ્લેક્સ. કેવું? સ્પ્લાઇસિંગ કોમ્પ્લેક્સ ને તોડે. શું તોડે? તો કે ઇન્ટ્રોન ભાગ. કયો ભાગ તૂટશે અહીંયાથી? ઇન્ટ્રોન ભાગ. સમજ પડી ગઈ? હવે જુઓ, તમારો એચએનઆરએનએ માંથી છેલ્લે કયો બની ગયો? સ્થાયી આરએનએ, કે જેની અંદર હવે ઇન્ટ્રોન નથી. તો હવે શું થશે? તો તમારું આ મિથાઇલેશન થયેલું ભાગ છે અને કેપિંગ થયેલો ભાગ છે એને શું કરી દેવાનો? રિમૂવ કરી દેવાનો. રિમૂવ તમે કરશો એટલે શું થશે? તમારો અહીંયા એક આરએનએ બની જશે. આ આરએનએ કયો હશે તમારો? એમઆરએનએ, કે જેનો એક છેડો 3' હશે અને એક છેડો કેવો હશે? 5'. કે આ આરએનએ કઈ પ્રક્રિયામાં ભાગ લેશે? હવે પ્રોટીન સંશ્લેષણની અંદર ભાગ લઈ શકે. જ્યારે આ ઇન્ટ્રોન ભાગ એ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેતો નથી, એટલા માટે આ પ્રક્રિયાને આપણે આ પ્રક્રિયા આપણે શું કરશું? દૂર કરશું. દૂર કરશું. કોને દૂર કર્યું? સ્પ્લાઇસિંગ કોમ્પ્લેક્સને. એટલા માટે આ બીજી પ્રક્રિયાનું નામ શું કહેવાય? આરએનએ નું સ્પ્લાઇસિંગ. એટલે આરએનએ માંથી સ્પ્લાઇસિંગ દ્વારા ઇન્ટ્રોન ભાગ દૂર કરવો. એના દ્વારા હવે આ પ્રક્રિયા થશે ક્યાં? તમારો પ્રશ્ન એ પણ કદાચ હોય. ક્યાં થશે? કોષ કેન્દ્રની અંદર. કેમ? તો કે સુકોષ કેન્દ્રીય સજીવ હશે એની અંદર આ જોવા મળે. સુકોષ કેન્દ્રીય સજીવની અંદર પ્રત્યાંકન દ્વારા એમઆરએનએ બને. તો ડીએનએ ક્યાં હોય? કોષ કેન્દ્રની અંદર. તો એમઆરએનએ ડીએનએ માંથી જ બને છે. તો ક્યાં બનશે? કોષ કેન્દ્રની અંદર. એટલે પ્રત્યાંકનની પ્રક્રિયા ક્યાં થાય? કોષ કેન્દ્રની અંદર. તો સ્પ્લાઇસિંગ પણ ક્યાં થશે? કોષ કેન્દ્રની અંદર. ચલો, સ્પ્લાઇસિંગ ના અંતે તમારા ઇન્ટ્રોન અલગ થઈ ગયા. તો ઇન્ટ્રોન હવે કોષ કેન્દ્રની બહાર આવશે? તો કે નહીં. ફક્ત કયો ભાગ બહાર આવશે? એક્ઝોન યુક્ત ભાગ. એટલે કે જે તમારું સ્થાયી આરએનએ બની ગયું એ જ. શા માટે આવું? તો કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થતી નથી. હંમેશા ક્યાં થાય? એ કોષ રસની અંદર. એટલે કે તમારું એમઆરએનએ એ સ્થળાંતર પામીને ક્યાં આવશે? કોષ કેન્દ્ર પટલની બહાર, એટલે કે કોષ રસમાં. અને ત્યાં એ રિબોઝોમ સાથે જોડાઈને ટીઆરએનએ સાથે જે કંઈ પણ એમિનો એસિડ આવે બધા ભેગા મળીને શું બનાવે? પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા બનાવશે. હવે આ એમઆરએનએ ની વિશિષ્ટતા શું છે એ આપણે જોઈશું. ત્યારબાદનો ટોપિક છે જનીન સંકેત. આપણે વાત કરીએ કે એમઆરએનએ ઉપરની ખાસિયત શું હોય? આ તમારો એમઆરએનએ છે 5' છેડો 3' છેડો. આ એમઆરએનએ તમારો સ્પ્લાઇસિંગ થી બનેલો હોય કે આદિકોષ કેન્દ્રની અંદર આખો જનીન એક્ઝોનિક હોય તો પણ ચાલે. બે વસ્તુ આપણે લાસ્ટ થિયરીની અંદર રહી ગઈ. તો કે આ સ્પ્લાઇસિંગ નામની જે પ્રક્રિયા છે, એટલે કે સ્પ્લાઇસિંગ એ કોણે શોધી? તો વૈજ્ઞાનિક હતા શાર્પ અને વૈજ્ઞાનિક બીજો હતો એનું નામ હતું રોબર્ટ. આ બંને સ્પ્લાઇસિંગ પ્રક્રિયા આપી. બરાબર. અને એ બદલ 1993 ની અંદર 1993 ની અંદર લગભગ એને નોબેલ પ્રાઇઝ પણ મળી ગયું. સ્પ્લાઇસિંગ ની આપણે વાત કરી લીધી. આપણે એવું કીધું સ્પ્લાઇસિંગ કોની અંદર જોવા મળે? સુકોષ કેન્દ્રીય સજીવની અંદર. બધા જ પ્રોટીન સુકોષ કેન્દ્રીય સજીવની અંદર આવી રીતે મળે.
તો કે નહીં. આપણે વાત કરીએ તો કે બેક્ટેરિયાની અંદર એટલે કે આદિકોષ કેન્દ્રની અંદર આખું જનીન કેવું હોય છે? એક્ઝોનિક. કેવું હોય છે? એક્ઝોનિક. એટલે કે એની અંદર કોઈ ઇન્ટ્રોન ભાગ હોતો નથી. એવી રીતે સુકોષ કેન્દ્રી સજીવની અંદર પણ હિસ્ટોન પ્રોટીન છે કે જે ડીએનએ એના ફરતે વીંટળાતું હતું, એ હિસ્ટોન પ્રોટીન, અને બીજું છે ઇન્ટરફેરોન. આ બંને પ્રોટીન છે. તો આ ઇન્ટરફેરોન અને હિસ્ટોન પ્રોટીન માટેનું જે પણ એમઆરએનએ છે એ કેવું છે? એક્ઝોનિક. કેવું છે? એક્ઝોનિક. ત્યાં કોઈ પણ જાતના ઇન્ટ્રોન ભાગ રહેલા નથી. એટલે એવું ના કહી શકાય કે દરેક સુકોષ કેન્દ્રી સજીવની અંદર બનતા પ્રોટીન એ સ્પ્લાઇસિંગ દ્વારા જ આવે. એવું ના કહી શકાય. પણ એવું કહી શકાય કે આદિકોષ કેન્દ્રીની અંદર સ્પ્લાઇસિંગની પ્રક્રિયા થતી નથી. સુકોષ કેન્દ્રીની અંદર જોવા મળે, પરંતુ એ મોટા ભાગની અંદર. પરંતુ હિસ્ટોન અને ઇન્ટરફેરોનને આપણે શું કરશું? અપવાદ તરીકે બાકાત પણ કરીશું. ચલો, ત્યારબાદ આપણે વાત કરવાના હતા જનીન સંકેત. તો એમઆરએનએ પાસે એવું તો વળી શું છે? એવી કઈ ખાસિયત છે કે જેના માટે સ્પ્લાઇસિંગ થાય છે અને પ્રોટીન સંશ્લેષણને આપણે ક્યાંક 2 લેક્ચરથી એમઆરએનએ કરીએ છીએ. એમઆરએનએ એની પાસે શું છે? તો આપણને ખબર છે કે એમઆરએનએ પાસે હંમેશા શું હોવાનું? ન્યુક્લિયોટાઇડ. તમને એમ થાય તો સર ડીએનએ પાસે ન્યુક્લિયોટાઇડ હોય, પણ વેઇટ કરો. ચલો, એ યુ સી સી જી સી યુ, સોરી મેં યુ કરી દીધું, કઈ વાંધો નહીં. એ સી એ જી યુ યુ એ સી, આ કોઈ પણ ન્યુક્લિયોટાઇડ હોવાના કે નહીં હોવાના? આ ન્યુક્લિયોટાઇડ એ હકીકતમાં શું છે? કોઈ પણ એમિનો એસિડ માટેનું સંકેતન આપે છે. કોના માટેનું? એમિનો એસિડ માટેનું. એટલે કે તમારો આ એમઆરએનએ ક્યાંથી બની ગયો? ડીએનએ માંથી. ક્યાંથી બની ગયો? ડીએનએ માંથી એમઆરએનએ બન્યો. અને એમઆરએનએ માંથી શું બનવાનું છે? પ્રોટીન. એટલે પ્રોટીનમાં શું હોય? એમિનો એસિડ. શું હોય? એમિનો એસિડ. એમિનો એસિડ ચોક્કસ શૃંખલામાં જ ગોઠવાયેલું હોય. આડા આવડતું એમિનો એસિડ ગમે તે ગોઠવાશે નહીં. તો આ ચોક્કસ શૃંખલામાં એમિનો એસિડ એટલે કે એમિનો એસિડની શ્રેણી બનવી, એની માહિતી ક્યાંથી મળી? એમઆરએનએ ઉપરથી. પણ આ એમઆરએનએ ને માહિતી કોણે આપી? ડીએનએ. એટલે આખા પ્રોટીન સંશ્લેષણમાં એમિનો એસિડની ગોઠવણીનું રહસ્ય કોની પાસે છે? ડીએનએ પાસે. જ્યારે માહિતી કોના પાસે છે? એમઆરએનએ પાસે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, કારણ કે રહસ્ય સિક્રેટ કોણ લઈને બેઠું છે? ડીએનએ. જો ડીએનએ નહીં આપે તો એમઆરએનએ ને ખબર નથી કે ભાઈ કયા એમિનો એસિડ પછી કયું ગોઠવવું. એ માહિતી પણ કોની પાસે છે? ડીએનએ પાસે. ખાલી સોરી, રહસ્ય કોના પાસે છે? ડીએનએ પાસે. અને માહિતીનું પ્રદાન કોને કરે છે? તો કે એમઆરએનએ ને. આ એમઆરએનએ પાસે માહિતી આવી ગઈ. માહિતી કયા સ્વરૂપે આવશે? તો કે ન્યુક્લિયોટાઇડના ક્રમ સ્વરૂપે. કયા? ન્યુક્લિયોટાઇડના ક્રમ સ્વરૂપે. તો આ જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એને હકીકતમાં શું કહેવાય? જનીન સંકેત. એક્ઝામ્પલ તરીકે લઈએ તો આ ન્યુક્લિયોટાઇડનો કોઈ ક્રમ છે, તો એમાં સપોઝ કે આ 3 ન્યુક્લિયોટાઇડ કોઈક એમિનો એસિડ માટેનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આ 3 ન્યુક્લિયોટાઇડ જ્યાં હશે ત્યાં ચોક્કસ પ્રકારનો એમિનો એસિડ આવશે. તો એમિનો એસિડ આવે છે, એમિનો એસિડને ક્યાં ગોઠવવું? કોણે કીધું? આ 3 ઘટકે. તો આ 3 ઘટકને શું કહેવાય? જનીન સંકેત. હવે આ 3 ઘટક પણ એવા હશે, એજીયુ. આ 3 ઘટક પણ એવા હશે, આ 3 પણ ઘટક એવા હશે, અને અહીંયા માનો કે અહીંયા સી છે, તો આ ઘટક પણ એવા હશે કે નહીં? તો એમઆરએનએ શું ધરાવે છે? જનીન સંકેત ધરાવે છે. કે જે જનીન સંકેત એ એમિનો એસિડ નું ચોક્કસ શ્રેણીમાં ગોઠવણી માટેની માહિતી આપે. એટલે જનીન સંકેતની બીજી વ્યાખ્યા આપી તો આવું કહી શકાય કે પ્રોટીનની અંદર અથવા તો પોલીપેપ્ટાઇડની અંદર એમિનો એસિડ ની શ્રેણી તથા એમઆરએનએ પરના ન્યુક્લિયોટાઇડ કોણ? એમઆરએનએ પરના ન્યુક્લિયોટાઇડના અથવા તો ની ગોઠવણી અગરબત્તી આવી ગઈ છે વચ્ચેનો સંબંધને શું કહેવાય? જનીન સંકેત. ઓકે, તો આ રહ્યા તમારા જનીન સંકેત. હવે પ્રશ્ન તમારો કયો છે? તો કે પ્રશ્ન છે તમારી પાસે જનીન સંકેતમાં ન્યુક્લિયોટાઇડ કેટલા છે? 4. કયા કયા? એડેનોસાઇન, ગુઆનોસાઇન, યુરિડીન
અને સાયટીડીન. તમારી પાસે AGUC છે. હવે DNA હોય તો T હોય, પરંતુ અહીંયા તમારો છે કોણ? RNA ની વાત. આ 4 ન્યુક્લિયોટાઇડ છે અને તમને ખબર તમારા શરીરમાં કેટલા પણ પ્રોટીન હોય, પરંતુ એ પ્રોટીન કેટલા પ્રકારના એમિનો એસિડ થી બનેલું હોય? 20 જ એમિનો એસિડ છે. કેટલા? 20. એને તમે ઇસેન્શિયલ એટલે કે આવશ્યક અથવા તો બિન આવશ્યક એમિનો એસિડ કહી શકો, કે જેનું ક્લાસિફિકેશન ચેપ્ટર નંબર 9 ધોરણ 11 ની અંદર આપેલું છે. પરંતુ 20 એમિનો એસિડ તમને જોવા મળે તમારા શરીરની અંદર. ઓકે, આ 20 એમિનો એસિડ એ કેટલા પણ પ્રકારના પ્રોટીન બનાવી શકે આડા અવળા ક્રમમાં ગોઠવાઈને. ઓકે, તો આ 20 એમિનો એસિડ માટેની માહિતી આ 4 નાઇટ્રોજન બેઝ આપતું હોય, તો આ એક સમજો કે આ એક એડેનિન છે એ ફક્ત એક માટે આપે, તો આ બીજા માટે, આ ત્રીજા માટે, આ ચોથા માટે. તો 20 એમિનો એસિડ માંથી ખાલી કેટલાના સંકેત મળ્યા? 4 ના જ મળ્યા. તો આ પોસિબલ છે નહીં. હવે AGUC આવી રીતે હોય, બે આપે. કેટલા? બે. તો પણ તમારી પાસે કેટલા થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 8 જ એમિનો એસિડ ના તમને સંકેતો મળે. બાકીના 12 નું શું? તો હવે આપણે જોઈએ 3 હોય તો કેટલા? 3. તમારી પાસે જનીન સંકેતો કેટલા છે? 4. તો 4 જનીન સંકેતો છે અને તમારી પાસે જનીન સંકેતો ગણવાના છે તમારે. નાઇટ્રોજન બેઝ કેટલા છે તમારી પાસે? 4. હવે 3 ની જોડી હોય તો, એટલે કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4, AUGC. ઓકે, 3 ની જોડી બનાવતા હોય તો તમને કેટલા મળે? 64 જનીન સંકેત મળે. કેટલા? 64 જનીન સંકેત મળે. આ 64 જનીન સંકેત તો હકીકતમાં આપણે 20 જ જોતા છે, એનાથી ઘણા વધારે છે. પણ કઈ રીતે થશે એ પણ આપણે જોઈએ. ઓકે, આ 64 જનીન સંકેતો વાળો તમને ખ્યાલ કોણે આપ્યો? તો વૈજ્ઞાનિકનું નામ હતું જ્યોર્જ ગેમોવ. કોણ? જ્યોર્જ ગેમોવ. ક્યારે? 1954 ની અંદર. 1954 ની અંદર જ્યોર્જ ગેમોવભાઈએ એવું કીધું કે પ્રોટીન માટે એમિનો એસિડના સંકેત mRNA પર 3 નાઇટ્રોજન બેઝના ક્રમ આપે. એટલે કે ધારો કે AUG હોઈ શકે, UAC હોઈ શકે, CAU હોઈ શકે. આવા પ્રકારની ગોઠવણી શું આપે છે? આ એક જનીન સંકેત કહેવાશે, આ બીજો જનીન સંકેત કહેવાશે, આ ત્રીજો. એવા ટોટલ કેટલા જનીન સંકેતો છે? 64 જનીન સંકેતો છે. આ 64 પૈકી કેટલા એમિનો એસિડ, જનીન સંકેતો 64 અને એમાંથી એમિનો એસિડ નું કેટલી માહિતી આપે છે? 20 એમિનો એસિડ ની માહિતી આપે છે. કઈ રીતે માહિતી આપે એ આપણે જોઈએ. ચલો જોઈએ તો કરીએ ચાલો. તો નેક્સ્ટ આપણી પાસે જે છે એ હમણાં આપણા વૈજ્ઞાનિક એટલે કે જ્યોર્જ ગેમોવ જે રીતે કહ્યું એ પ્રમાણે કે 3 નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડ માટેનું સંકેતન કરતા હોય, તો આપણી પાસે કેટલા બનશે? 64 નાઇટ્રોજન બેઝ વડે બનતા 4 નાઇટ્રોજન બેઝ વડે બનતા 64 જનીન સંકેતો. ગુણાકાર આપણે કેટલો લીધો હતો? 3. તો કે આપણે અહીંયા લઈ લઈએ આ પ્રથમ શ્રેણી, આ દ્વિતીય શ્રેણી અને આ તૃતીય શ્રેણી. બરાબર, આવું આપણે કોષ્ટક બનાવવાની જરૂર નથી, કારણ કે આ આપણને ગુજરાત બોર્ડમાં પૂછતા નથી કે તમે આવું કોષ્ટક દોરો. આવું પૂછતા નથી. પૂછે છે શું એ પણ આપણે જોઈ લઈએ. ઓકે, પરંતુ આ કોષ્ટક તમારે નીટ માટે બહુ યાદ રાખવું પડશે. કેમ યાદ રાખવું પડશે એ પણ હું તમને કહું. કઈ રીતે MCQ પૂછાશે એ પણ હું તમને કહું. તો પહેલા કોષ્ટક કઈ રીતે બની ગયું એ સમજી લઈએ. તો કે પ્રથમ શ્રેણીમાં જુઓ આપણે નાઇટ્રોજન બેઝ 4 લઈ લીધા છે, UCAG. દ્વિતીય શ્રેણીમાં UCAG અને તૃતીય શ્રેણીમાં UCAG. આ 4 નાઇટ્રોજન બેઝ. હવે આ ખાનાની અંદર 3 નો ગુણાક મૂકવાનો. UUC, UUA, UUG. તો આ 4 ક્રમ બન્યા. એવી રીતે આપણે બધાના શું બનાવી શકીએ? નાઇટ્રોજન બેઝ વડે જનીન સંકેતો બનાવી શકીએ. તો આ કંઈ પણ જે બન્યું છે એને વૈજ્ઞાનિક ચેકર બોર્ડે બનાવેલું હતું, એટલા માટે આને પણ શું કહેવાય છે? ચેકર બોર્ડ. જનીન સંકેતો માટેનું ચેકર બોર્ડ. ઓકે, તો આ ચેકર બોર્ડ. હવે આ જનીન સંકેતો તો થઈ ગયા. કેટલા થયા? 64 થયા આપણા પાસે. કેટલા? 64. હવે તમારા પાસે ગુજરાત બોર્ડ માટેનો જે સવાલ છે એ મેઇન સવાલ છે અને બહુ જ મોસ્ટ આઈએમપી, મારો પણ ફેવરેટ, કે
જનીન સંકેતોના ગુણધર્મો અથવા તો ખાસિયત જણાવો. ગયા વર્ષે એટલે કે 2019 ની અંદર ગુજરાત બોર્ડની એક્ઝામમાં આ 3 માર્ક્સમાં તમને સવાલ પૂછેલો હતો. તમે કેટલા લખો? ઢગલો કરી દો 3 માર્ક્સ ની અંદર. પણ આટલું બધું ગુજરાત બોર્ડમાં લખવાનું હોય નહીં. સ્પેસિફિકલી જ્યાં તમને વ્યાખ્યા માંગે તો વ્યાખ્યા, કારણ કે માર્ક્સ બધા ડિવાઈડ થયેલા હોય. અહીંયા તમારો 3 માર્ક્સ નો છે તો 6 મુદ્દા લખો. કેટલા? 6. કારણ કે હરેક મુદ્દાનો માર્ક્સ કેટલો હોય? 0.5. પણ 6 એ 6 મુદ્દા કેવા હોવા જોઈએ? એક્યુરેટ. આપણે કેટલા મુદ્દા થાય છે એ જોઈએ. પહેલો આપણે મુદ્દો લખતા જઈએ. સમાજ સોરી આપણી પાસે જગ્યાની કમી છે એટલા માટે આપણે નીચે લખશું. ગુજરાત બોર્ડનો છે એટલા માટે. એવું નથી કે ગુજરાત બોર્ડને આપણે બેકઆઉટ કરીએ છીએ, એવું કઈ નથી. ગુજરાત બોર્ડની અંદર તમારે પહેલો મુદ્દો કે જનીન સંકેતો કેવો છે? સર્વવ્યાપી છે. કેવા? સર્વવ્યાપી. એટલે કે બેક્ટેરિયાની અંદર લઈ લો, કાગડાની અંદર લઈ લો, કોયલની અંદર લઈ લો, તમારી અંદર લઈ લો, મારી અંદર લઈ લો, કે કોઈ પણ ની અંદર લઈ લો, ડોનાલ્ડ ટ્રમ્પ ની અંદર લઈ લો, મોદી ની અંદર પણ લઈ લો, તો પણ આ જનીન સંકેતો કેવા રહેશે? એટલા ને એટલા જ, બદલાતા નથી. જેમ કે બેક્ટેરિયાની અંદર પણ આ અહીંયા જુઓ યુ કોનું સંકેતન કરે છે? ફિનાઇલ એલેનિન નું. તો મનુષ્યની અંદર પણ શું કરશે? ફિનાઇલ એલેનિન નું જ સંકેતન કરશે. એટલા માટે નાઇટ્રોજન બેઝ વડે રચાતા જનીન સંકેતો કેવા છે? સર્વવ્યાપી. ઓકે. હવે કણાભ સૂત્રની અંદર પોતાનું ડીએનએ હોય, આપણને ખ્યાલ છે, કારણ કે કણાભ સૂત્ર એ અર્ધ સ્વયં સંચાલિત અંગિકા છે. તો કણાભ સૂત્રની અંદર આ અર્ધ સ્વયં સંચાલિત અંગિકા હોવાને કારણે એનો અને મનુષ્યના એટલે કે કોષ કેન્દ્રની અંદર આવેલા જનીન ના આ જનીન સંકેતો કેવા હશે? થોડાક અલગ પડશે. એવું કહી શકાય કે કોષકેન્દ્રીય mRNA ના જનીન સંકેતોમાં થોડા અપવાદો જોવા મળશે. બધા જ નહીં, પણ થોડા અપવાદ જોવા મળશે. પરંતુ જો સજીવની વાત કરવામાં આવે તો દરેકે દરેક સજીવની અંદર જનીન સંકેતો કેવા હશે? સર્વવ્યાપી. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. સર્વવ્યાપી જનીન સંકેતની સાથે આપણે બીજું લક્ષણ જોઈએ તો કે આની અંદર અવનત સંકેતો પણ હોય. કેવા? અવનત સંકેતો. કોને કહેવાય અવનત સંકેતો? એ આપણે સમજી લઈએ. અવનત સંકેતો એટલે કે જેમ કે એક એમિનો એસિડ છે તમારો અહીંયા લ્યુસીન. તો લ્યુસીન માટે 1 2 3 4 કેટલા? 4 અહીંયા નાઇટ્રોજન અને અહીંયા 5 અને 6. 6 જનીન સંકેતો એક જ એમિનો એસિડ નું સૂચન કરે છે. તો એવા જનીન સંકેતોને શું કહેવાશે? અવનત સંકેતો. એવા સંકેતો વિશે પણ આપણે ભણીશું. એટલે તમારો બીજો મુદ્દો શું થશે? અવનત સંકેતોનો. ત્રીજો મુદ્દો તમારો થશે કે ગમે તે કોઈ પણ સજીવ હોય એમાં પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા શરૂ થવા અને પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા પૂરી કરવા માટે પણ ચોક્કસ પ્રકારના જનીનો આવેલા હોય છે. એટલે કે જનીન સંકેત આવેલા હોય છે. કયો? તો કે મિથિયોનિન. આ જુઓ, આ AUG એટલે કે પ્રારંભિક સંકેત તરીકે કોઈ પણ સજીવ હોય, પ્રારંભિક સંકેત તરીકે કોણ વર્તશે? AUG. આ AUG કોનું એટલે કે કયા એમિનો એસિડ માટે છે? મિથિયોનિન માટે. MET ફોર મિથિયોનિન. ઓકે, આ વસ્તુ તમારે ભૂલવાનું છે નહીં. ત્યારબાદ જોઈએ સમાપ્તિ સંકેતો પણ હોય. કેવા? સમાપ્તિ સંકેતો એટલે કે પ્રોટીન સંશ્લેષણ નક્કી કરે, ભાઈ બસ હવે તારે સંકેતન નથી કરવાનું, સંકેત પ્રોટીનને અહીંયા પતાવી દે. તો એવા સંકેતનને આપણે શું કહીશું? સ્ટોપ કોડોન. કોડોન એટલે કે જનીન સંકેત. સ્ટોપ કોડોન કયા છે? જુઓ અહીંયા આ 1 2 અને આ રહ્યું તમારું ત્રીજું. કયા કયા છે સ્ટોપ કોડોન તરીકે? UAA. આપણે લખતા જઈએ. UAA, ત્યારબાદ UAG, ત્યારબાદ UGA. તો એ કેવા છે? સમાપક સંકેતો છે. એટલે કે આ ક્યારેય પણ પ્રોટીન સંશ્લેષણમાં આ 3 સંકેતો ભાગ લેતા નથી. ટોટલ આપણી પાસે કેટલા છે? 64 જનીન સંકેતો પૈકી 61 જનીન સંકેતો જ ખાલી શેમાં લઈ? પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે. 64 જનીન સંકેતો પૈકી 61 જનીન સંકેતો પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેશે. બાકીના 3 એટલે કે 62 63 અને 64મો જનીન સંકેત એ સ્ટોપ કોડોન તરીકે વર્તે. એટલે કે એ સમાપ્તિનું નિર્દેશન કરશે. એ પ્રોટીન સંશ્લેષણમાં કોઈ પ્રકારનો ભાગ ભજવશે નહીં. તો આ વસ્તુ તમારું શું થઈ ગયું? તો કે જનીન સંકેતના ગુણધર્મો.
અને આ જનીન સંકેતના ગુણધર્મો જો તમને 3 માર્ક્સની અંદર પૂછે તો તમને આવડતા હોવા જોઈએ. સ્ટોપ કોડોન, આને બીજું એક નામ અપાશે અર્થહીન કોડોન. કેવા? અર્થહીન, અથવા તો એને બીજું કહેવાય સ્ટોપ કોડોન. ઓકે, આ વાત થઈ ગઈ આની. હવે નીટના પોર્શનની અંદર તમને કઈ રીતે એમસીક્યુ પૂછે તો કે આપેલ પૈકી કયો અવનત સંકેત છે, આપેલ પૈકી એક એમિનો એસિડ માટે વર્તતો જનીન સંકેત કયો, એ પણ પૂછશે. ઓકે, હવે આપણે આ જે કોષ્ટક આપેલું છે એનું આપણે કન્ક્લુઝન આ સાઈડ લઈ લઈએ. ચલો, એક જ જનીન સંકેત ધરાવતા એમિનો એસિડની સંખ્યા કેટલી, તમને આવું પૂછે તો બધા જ એમસીક્યુ કેટલા પણ તમને આપણે પૂછે જનીન સંકેતના, તમે આટલા પોર્શનની અંદરથી આસાનીથી સોલ્વ કરી શકશો. પરંતુ આ તમને યાદ રહેવો જોઈએ. આમાં તમે શું કરી શકો? ચાવી બનાવી શકો. ઓકે, ચાવી બનાવવું એ તમારા હાથમાં છે, તો ગમે તે રીતે તમને પૂછે આવડી જશે. એક જ જનીન સંકેત ધરાવતા એમિનો એસિડની સંખ્યા કેટલી છે આપણી પાસે? 2. કયા કયા છે? એક તો મિથિયોનિન, જુઓ મિથિયોનિન AUG એક જ જનીન સંકેત છે. ત્યારબાદ છે ટ્રિપ્ટોફેન UGG, અહીંયા આવ્યું. આ બંનેના જનીન સંકેત કેટલા છે? એક જ. એવા કેટલા ટોટલ એમિનો એસિડ? તો કે ફક્ત 2. ત્યારબાદ 2 જનીન સંકેત ધરાવતા એમિનો એસિડની સંખ્યા કેટલી? તો કે 9. કયા કયા છે તમને પૂછે. સંગત અસંગતમાં પણ પૂછી લે, સવાલની અંદર પણ પૂછી લે કે આપ નીચે આપેલ પૈકી કયા એમિનો એસિડ માટેના 6 જનીન સંકેતો છે, તો 6 જનીન માટે તમને 3 ખબર હોવી જોઈએ, અને બીજા ઓપ્શન આપેલા હોય તો એના પણ ખબર હોવી જોઈએ કે એ 2 જનીન સંકેત માટે છે કે નહીં, તો તમારો 4 માર્ક્સ આવવાની બેઠી ગેરંટી રહે. ચલો, સિસ્ટીન ની વાત કરીએ તો કે સિસ્ટીન છે આપણી પાસે, તો કે યસ. એસ્પાર્ટેટ, તો કે યસ એસ્પાર્ટિક એસિડ પણ છે. લાઇસિન, ગ્લુટામેટ, હિસ્ટિડીન, ટાયરોસિન, ગ્લુટામિન, ગ્લુટામેટ અને ગ્લુટામિન બંને અલગ અલગ છે. આ ગ્લુટામેટ એટલે કે ગ્લુટામિક એસિડ, આ ગ્લુટામિન. ઓકે, ત્યારબાદ ફિનાઇલ એલેનિન અને એસ્પાર્જિન. આ બધા જ ક્યાં છે? તો કે અહીંયા રહ્યા. આપણે ગોતતા જઈએ. ટાયરોસિન, તો કે આ ટાયરોસિન, જો 2 જનીન સંકેત છે, તો કે યસ. ત્યારબાદ ફિનાઇલ એલેનિન, તો કે અહીંયા છે યસ, આ 6 માટેના છે. ત્યારબાદ 2 માટેના હોય ટાયરોસિન, પછી હિસ્ટિડીન, હિસ્ટિડીન અહીંયા રહ્યું. ગ્લાયસિન, તો કે ગ્લાયસિન અહીંયા રહ્યું. અહીંયા કયું છે? એસ્પાર્ટેટ. ત્યારબાદ લાઇસિન, પછી આ કયું છે? એસ્પાર્જિન. ત્યારબાદ 2 જનીન સંકેતો માટેનું ગ્લુટામેટ એટલે કે ગ્લુટામિક એસિડ છે. અહીંયા આ ગ્લાયસિન છે અને આ ગ્લુટામિક એસિડ. એવી રીતે અહીંયા પણ છે કયું? તમારું સિસ્ટીન, UGU અને UGC. તો આ બધા તમારા નાઇટ્રોજન બેઝના ક્રમ પણ તમે યાદ રાખી શકો, એ તમારા ઉપર છે, તમારા ઉપર મેન્ટેન કરે. પણ આજ સુધી એવા એમસીક્યુ બહુ ઓછા પૂછાણા છે કે તમને એસ્પાર્ટિક એસિડનો નાઇટ્રોજન બેઝ ક્રમ કયો છે એ પૂછે. પરંતુ એનટીએ વાળાએ એવું કીધું છે કે નીટની અંદર એનસીઆરટી બેઝ સિલેબસ હશે, તો તમારે જેટલા પણ એનસીઆરટી માં નામ આપેલા છે એનો તમને નાઇટ્રોજન બેઝ ખબર હોવો જોઈએ. જેમ કે સ્ટોપ કોડોન કયા કયા છે તો એ ખબર હોવી જોઈએ. પ્રારંભિક સંકેત તરીકે કોણ છે? AUG એ ખબર હોવી જોઈએ. અને જનીન સંકેતના ગુણધર્મની અંદર પહેલી લાઈન આપણે જોઈ ગયા કે સર્વવ્યાપી હોય. ફિનાઇલ એલેનિન માટે UUU, આ તમને યાદ હોવો જોઈએ. આના સિવાયનો UC એ પણ તમને યાદ હોય તો એમસીક્યુ તમને જો આનાથી પૂછે તો ઇઝીલી સોલ્વ કરી શકો. બાકી તમને પૂછશે ઘણી વખત કે કેટલા એમિનો એસિડ 2 જનીન સંકેત 2 જનીન સંકેત ધરાવતા એમિનો એસિડની સંખ્યા કેટલી? તો કે 9. 3 જનીન સંકેત ધરાવતા એમિનો એસિડની સંખ્યા કેટલી? ફક્ત અને ફક્ત 1. કયો? આઈ સોલ્યુશન. ક્યાં છે તમારો આ આઈ સોલ્યુશન વાળો ભાગ? કયા કયા? AUU, AUC અને AUA. INE ફોર આઇસોલ્યુસિન. એક જ જનીન સંકેત. તો આ એક રેર છે, તો આવા તમને એમસીક્યુ વધારે પૂછવા કરે, કારણ કે સ્પેશિયલ કેસ છે. ત્યારબાદ 4 જનીન સંકેત ધરાવતા એમિનો એસિડની સંખ્યા કેટલી તમારી? 5. કયા કયા? પ્રોલિન, એલેનિન, વેલાઇન, થ્રિયોનિન અને ગ્લાયસિન. તમને જો એવું થાય કે સર આના નાઇટ્રોજન બેઝના જનીન સંકેતો પણ અમને દર્શાવો, તો અહીંયા રે. ચલો, પ્રોલિન છે તો પ્રોલિન આમાંથી શોધી લો. PRO હશે લખેલું. અહીંયા પ્રોલિન, તો કે CCU, CCC, CCA, CCG. તો એ કોના માટેના છે? પ્રોલિન માટેના. એલેનિન માટેના ગોતી લ્યો, તો કે A લખેલું હશે અહીંયા. એલેનિન, GCU, GCC, GCA, GCG. ત્યારબાદ વેલાઇન, VAL લખેલું હશે, તો અહીંયા GGU. તો આ 4 જનીન સંકેતો કોના માટેના છે? વેલાઇન. ત્યારબાદ થ્રિયોનિન લખેલું હશે, તમારો કોણ છે? થ્રિયોનિન.
આ આર્જિનિન છે તો આર્જિનિન ના 6 હશે, તો આર્જિનિન અહીંયા 4 રહ્યા અને અહીંયા 2, તો જનીન સંકેતો એના માટેના છે. ઓકે, ત્યારબાદ છે થ્રિયોનિન અને ગ્લાયસિન, તો એના પણ જનીન સંકેતો ક્યાં છે? આ બોર્ડની અંદર તમને મળી રહેશે. ત્યારબાદ તમને આપેલા છે 6 જનીન સંકેતો ધરાવતા એમિનો એસિડની સંખ્યા કેટલી? 3. આ પણ સ્પેશિયલ કેસ છે, કારણ કે સૌથી વધારે જનીન સંકેતો, આ અવનત સંકેતો સૌથી વધારે કોણ ધરાવે? તો કે આ રહ્યા 3. કેમ? તો કે 6 જનીન સંકેતો છે એના માટે. આર્જિનિન, લ્યુસીન અને સેરીન અહીંયા રહ્યા. લ્યુસીન 4 ને 2 6, ત્યારબાદ આ 2 ને 4 6 આર્જિનિન અને સેરીન હશે અહીંયા રહ્યું. આ 4 સેરીન અને 4 સેરીન ક્યાં ગયા? અહીંયા રહ્યા. બીજા 2 4 ને 2 6 ટોટલ જનીન સંકેતો કોના માટેના? સેરીન માટેના. તો આ વાત થઈ ગઈ જનીન સંકેતની. હવે આ જનીન સંકેતો તમને ખ્યાલ છે ક્યાં હશે? mRNA ઉપર. એટલે કે સપોઝ આ mRNA હોય તો એ જનીન સંકેતો વચ્ચે કોઈ જગ્યા અથવા તો ગેપ હશે નહીં. માનો કે A U G U U C C A G આવી રીતે ક્રમ નહીં કરશે. એક નાઇટ્રોજન બેઝ ખતમ થઈ ગયો, ચલો હવે જે બીજો જનીન સંકેત આવ્યો તો વચ્ચે કોઈ જગ્યા હશે નહીં. એ જનીન સંકેતો હંમેશા કેવા છે? સળંગ છે. mRNA ઉપર આવેલા જનીન સંકેતો કેવા છે? સળંગ. તો એ પણ કોનો થઈ ગયો? જનીન સંકેતનો ગુણધર્મ. કેવા છે? mRNA પર આવેલા જનીન સંકેતો સળંગ છે. આ વસ્તુ તમે તમારા બુકની અંદર નોટ ડાઉન કરી શકો છો કે જે નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદનો નેક્સ્ટ ટોપિક છે વિકૃતિ અને જનીન સંકેત. બહારથી થોડો નોઈસ આવે છે, પરંતુ એને ઇગ્નોર કરજો અને ભણવામાં થોડું ફોકસ કરજો. હેન્ડ્સફ્રી નાખી લેજો એટલે જેથી તમને વધારે અવાજ ક્લીન સંભળાય. વિકૃતિ અને જનીન સંકેત. વિકૃતિ આવવા પાછળનું કારણ શું હોય અને ડીએનએ અને જનીન સાથેનો સંબંધ તમારે જો જાણવો હોય તો કોના વડે જાણી શકાય? વિકૃતિને કારણે. કારણ કે આપણને ખબર છે કે ડીએનએ નો ક્રમ એ હકીકતમાં શું છે? જનીન. એટલે કે ડીએનએ નો ચોક્કસ ક્રમ એ કોઈ પણ લક્ષણો માટેનું સૂચન કરતું હોય કે જેને શું કહેવાય? જનીન કહેવાય. હવે જો ડીએનએ ના ક્રમમાં કોઈ વિકૃતિ આવે અથવા તો ચેન્જીસ આવે તો જનીન પણ ચેન્જીસ થઈ જશે અને એના કારણે લક્ષણોમાં ચેન્જીસ આવે કે જેને આપણે શું કહીએ? વિકૃતિ કહીએ. એટલા માટે જનીન અને ડીએનએ વચ્ચેનો જો સંબંધ આપણે ઓળખવો હોય, હશ બારથી અવાજ બંધ થઈ ગયો. ડીએનએ ક્રમ અને જનીન વચ્ચેનો જો સંબંધ ઓળખવો હોય તો આપણને કોણ કામમાં આવે? વિકૃતિ. આ વિકૃતિ માટેનું તમે એક એક્ઝામ્પલ જોઈ ગયા ચેપ્ટર નંબર 5 ની અંદર. કયું હતું? તો કે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા. કોની મિયા? એનિમિયા. મિયા ખાલી. સિકલ સેલ એનિમિયા. તો આપણને ખ્યાલ છે સિકલ સેલ એનિમિયામાં બીટા ગ્લોબિનની શૃંખલા હતી. કઈ? બીટા ગ્લોબિનની શૃંખલા કે જેના 6થા નંબરના એમિનો એસિડ. કયા? 6થા નંબરના એમિનો એસિડ હોવું કયું જોઈએ? ગ્લુટામિક એસિડ. ગ્લુટામિક એસિડ હોવું જોઈએ. એટલે કે એનો જનીન સંકેત ગ્લુટામિક એસિડ હોય તો એના માટેનો જનીન સંકેત કયો હોવો જોઈએ? ત્યાં GAG હોવો જોઈએ. હવે આ GAG ને બદલે એક નાઇટ્રોજન બેઝ ની અંદર જ ખાલી ફેરફાર થાય છે અને GUG થઈ જાય છે. તો અહીંયા ઉપર જે નાઇટ્રોજન બેઝ ને કારણે અથવા તો જનીન સંકેતને કારણે કયો એમિનો એસિડ આવવો જોઈએ? ગ્લુટામિક એસિડ આવવો જોઈએ. એના બદલે આવે છે કયો? વેલાઇન. કયો? વેલાઇન. જુઓ, ફક્ત એક જ નાઇટ્રોજન બેઝ નો શું થયો? ચેન્જ. આ જનીન સંકેત જ છે ત્રિઅંકી? તો કે યસ, ત્રિઅંકી જનીન સંકેતની અંદર એક જ નાઇટ્રોજન બેઝ ની અંદર ચેન્જ થયો. વિકૃતિ આવે છે કે નહીં? તમને થાય વિકૃતિ એને થોડી કહેવાય, ખાલી ગ્લુટામિક એસિડના કારણે ની જગ્યાએ વેલાઇન આવી ગયો, પરંતુ એના કારણે આખો સિકલ સેલ એનિમિયા રોગ થાય છે અને એ ઘાતક વિકૃતિ છે. લિથલ વિકૃતિ એટલે કે મોત આવશ્યક છે. મરી તો જવાના છો. આપણે વિજય રૂપાણી કે એમ પતરા તો ઉડી જ જવાના છે, એવી રીતે અહીંયા પણ મરી તો જવાના છો જો તમને સિકલ સેલ એનિમિયા છે તો. એ વિકૃતિ કેવી બનશે? ઘાતક બનશે. એટલા માટે વિકૃતિ આપણને અહીંયા શું સમજવામાં મદદ કરશે? ડીએનએ અને જનીન વચ્ચેનો સંબંધ. હવે વિકૃતિની વાત કરી જ રહ્યા છીએ તો એક વિકૃતિ જોઈ લઈએ, ફ્રેમ શિફ્ટ વિકૃતિ. જનીન સંકેતની અંદર જ શું આવે? ફ્રેમ શિફ્ટ વિકૃતિ થાય. તમે ફ્રેમ
શિફ્ટ વિકૃતિ અથવા તો એને કહેવાશે ઇન્વર્ઝન. તમે લોપ, દ્વિકૃતિ અને ઉત્ક્રમણ જેવી ઘટનાઓ ભણી ગયા કે રંગસૂત્રની અંદર બંધારણીય ખામી આવે, રચનાની અંદર ખામી આવે, લોપ, દ્વિકૃતિ, સ્થળાંતરણ અને પછી એમાં હતું એક ત્રીજું ઉત્ક્રમણ. યસ, તો આ એને શું કહેવાશે? ફ્રેમ શિફ્ટ વિકૃતિ, એટલે કે ડીએનએ ની ફ્રેમની અંદર કોઈ ચેન્જીસ આવે. હવે ચલો ડીએનએ ના ક્રમ એમઆરએનએ નો ક્રમ છે કે જેની ઉપર જનીન સંકેતો તમારા કેવા હતા? નિશ્ચિત હતા. એમાંથી પહેલા 3 એટલે બીજા 3 એટલે કે ટોટલ 6, ત્યારબાદના ત્રીજા 3 એટલે કે 9, ત્યારબાદના ત્રીજા 3 એટલે કે 12. જો 3, 6, 9, 12 નંબરના જનીન સંકેતની અંદર ચેન્જીસ આવશે તો શું થશે? એના કારણે જે કોઈ પણ એમિનો એસિડ આવવાનું છે, એટલે કે જેનું પણ સંકેતન કરતા હશે, આ પહેલા 3 મિથિયોનિન નું કરતા હતા, હવે એક કોઈ ચેન્જ થઈ ગયો તો બીજો કોઈ એમિનો એસિડ આવશે, તો આ પહેલા નંબરનો, બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો એમિનો એસિડ પણ શું થઈ જશે? ચેન્જ થઈ જશે. પરંતુ પાછળના એમિનો એસિડ કેવા રહેશે? સમાન. કેમ? કારણ કે આપણે ચેન્જ ફક્ત ક્યાં થયા? 3, 6, 9, 12 ની અંદર. એમિનો એસિડ આગળ ચેન્જ થયા, પાછળ એમના એમ છે, એટલે કે ફક્ત કેટલું થયું? એક નાની અમથી ફ્રેમ શિફ્ટ થઈ. શું થઈ? નાની અમથી ફ્રેમ શિફ્ટ. તો કોના કારણે થઈ? તો આ કોઈ કારણને કારણે દૂર થઈ ગયા છે, અથવા તો બેવડાઈ ગયા છે, અથવા તો ચેન્જીસ થયો, દ્વિકૃતિ થઈ છે. તો એ કારણે 3, 6, 9, 12 નંબરના જનીન સંકેતો ગયા અને એના કારણે પહેલા, બીજા, ત્રીજા, ચોથા નંબરના એમિનો એસિડ ઉપર શું પડશે? ઇફેક્ટ પડશે. જેવી રીતે GAG ના કારણે GUG આવી જાય તો એમિનો એસિડ બદલાઈ જાય, એવી રીતે કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ ની અંદર પણ જો અહીંયા ચેન્જીસ આવશે તો પણ શું થાય? નાઇટ્રોજન બેઝ ને કારણે ઉત્પન્ન થતા એમિનો એસિડ એ રિમૂવ થઈ જશે અને કોઈ નવા એમિનો એસિડ આવશે કે જે શું રચશે? વિકૃતિ રચશે. આ વાત થઈ ગઈ વિકૃતિ અને જનીન સંકેત સાથે શું સંબંધ છે. એટલે આપણે કહી શકીએ કે જનીન સંકેતની અંદર ફક્ત એક નાઇટ્રોજન બેઝ પણ જો ચેન્જ થાય તો એના કારણે શું આવશે? વિકૃતિ આવવી પાકી છે. સમજ પડી? અને આના આધારે તમને ઘણા બધા એમસીક્યુ પૂછશે કે તમને એક એમસીક્યુ નું એક્ઝામ્પલ આપું કે 90 ન્યુક્લિયોટાઇડ ધરાવતા mRNA માં 22માં નાઇટ્રોજન બેઝ પર, એટલે કે 22માં ન્યુક્લિયોટાઇડ પર ન્યુક્લિયોટાઇડમાં ફેરફાર આવે. કેટલામાં? 22માં ન્યુક્લિયોટાઇડમાં ફેરફાર આવે તો ભાષાંતરણ કેટલા એમિનો એસિડ સુધીનું થશે, અથવા તો ઈચ્છિત ભાષાંતરણ કેટલા એમિનો એસિડ સુધીનું થશે? આવા પ્રકારના એમસીક્યુ આવશે કે જે તમને હું છેલ્લા લેક્ચરની અંદર એમસીક્યુ માટેની એક શીટ આપીશ અથવા તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સ્લાઇડ આપી દઈશ. તો એ સ્લાઇડ ની અંદરથી તમે એમસીક્યુ સોલ્વ કરશો અને આપણે એમસીક્યુ એના બધા સોલ્વ કરાવીશું. ચલો, તો આમાંથી શું થાય? કઈ રીતના એમસીક્યુ પૂછે તો કે 22/3 તમે કરો, કેટલા થશે? 7 તરી 21. એટલે 8મા નંબરના ન્યુક્લિયોટાઇડ ઉપર શું થયું છે? 7 નંબરના ન્યુક્લિયોટાઇડ, 7 એમિનો એસિડ કેવા છે? સેમ. કારણ કે 21 નાઇટ્રોજન બેઝ ની અંદર કોઈ ફેરફાર આવ્યો નથી. ફેરફાર ક્યાં આવ્યો? 22મા નંબરમાં. એટલે કે 8મા નંબરના એમિનો એસિડ થી કોઈ ચેન્જીસ આવે છે અને તમારા શું થાય છે? બધા જ પાછળના ક્રમ છે એ પણ કેવો થાય? વિખાઈ જાય, અથવા તો જે તમારે ઈચ્છિત પ્રોટીન જોતું હતું એ મળશે નહીં. તો આવા પ્રકારના એમસીક્યુ પૂછશે. ત્યારબાદ આપણે જે ભણવાના છીએ એ છે tRNA. હવે તમને ખ્યાલ છે કે mRNA, rRNA અને tRNA, આવા RNA ના કેટલા પ્રકારો હોય? 3. એ 3 પૈકી આ કેટલા પૂછે? પહેલું આપણે ભણી ગયા mRNA, આ છે આપણું બીજું. rRNA આપણે ભાષાંતરની ક્રિયાવિધિ લેક્ચર નંબર 7 ની અંદર ભણીશું. ઓકે, tRNA છે. તો tRNA નું કામ શું હોય? તો આપણને ખબર, એનું ગુજરાતીમાં નામ થાય વાહક RNA. કોનું? tRNA નું. હવે આપણને ખ્યાલ છે ઉપયોગ કઈ રીતે કરવાનો. આપણે એમિનો એસિડ હોય એવું આપણે હમણાં ભણી ગયા કે જનીન સંકેતો mRNA ઉપર હોય અને mRNA ઉપર જનીન સંકેતો જે છે એ એમિનો એસિડ માટે હોય. તો આ એમિનો એસિડ જનીન સંકેતો વાંચી શકે ક્યાંય? એની પાસે એવી કોઈ ક્રિયાવિધિ નથી કે જનીન સંકેતો ઓળખી શકે. બરાબર? એટલે કે એમિનો એસિડ
એસિડ જનીન સંકેતો ઓળખી શકતા નથી. પરંતુ આ જે ક્રિયાવિધિ બધું શોધતો હતો એ વૈજ્ઞાનિક હતો ફ્રાન્સિસ ક્રિક. કયો હતો? ફ્રાન્સિસ ક્રિકને એવું જ લાગતું હતું કે કોઈક એવી પ્રક્રિયા તો થાય જ છે કે mRNA ચોક્કસ જનીન સંકેતો સુધી પહોંચે છે. કોને એવું લાગતું હતું? ફ્રાન્સિસ ક્રિકને. કોઈક એવી પ્રણાલી છે, કોઈક એવું વાહક ઘટક છે કે જે એમિનો એસિડને કોના પછી જોડાવવું એટલે કે શ્રેણીબદ્ધ જોડાવવું એનો ક્રમ વાંચવા મજબૂર કરે છે અને જનીન સંકેતો જે છે mRNA ઉપર એ વાંચી શકે છે. આવું કોણ માનતું? ફ્રાન્સિસ ક્રિક. ત્યારબાદ એને જોયું કે આ વાહક તરીકે વર્તતો ઘટક કયો છે? tRNA. કોણ છે? tRNA. એટલે કે tRNA એ કોની સાથે જોડાય છે? એમિનો એસિડ સાથે જોડાય છે. કોના જોડે? એમિનો એસિડ. અને tRNA ક્યાં જોડાશે? તો કે કોષરસમાં. ક્યાં જોડાશે? કોષરસમાં. અને ક્યાં લઈને આવે છે? કોષરસની અંદર આવેલું કોણ હોય? રિબોઝોમ આવેલું હોય. આ રિબોઝોમ ઉપર કોણ હશે? mRNA આવેલું હશે. કોણ? mRNA કે જે જનીન સંકેત યુક્ત હશે. અને આ mRNA ઉપર આવેલા જનીન સંકેતોની ઉપર કોને ગોઠવશે? એમિનો એસિડને ગોઠવશે. કારણ કે પ્રક્રિયા આપણી કઈ થવાની છે? પ્રોટીન સંશ્લેષણ. એટલા માટે આપણો અહીંયા tRNA કેવો છે? ઉપયોગી છે. પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા થાય એને શું કહેવાશે? ભાષાંતરણ. શું કહેવાશે? ભાષાંતરણ. કેમ? તો કે mRNA ઉપર શું આવેલું છે? જનીન સંકેત. આ જનીન સંકેત એટલે કે કોડિંગ કઈક સિસ્ટમ છે કે એનું આપણે ટ્રાન્સલેશન હજી કરી શક્યા નથી, પણ ટ્રાન્સલેશન કરવા માટે જવાબદાર કોણ છે? tRNA. અને થશે કોની ઉપર? રિબોઝોમ ઉપર. તો એ પ્રક્રિયાને આપણે ભાષાંતરણ કહીશું કે જેના દ્વારા પ્રોટીનનું નિર્માણ થશે. અને ક્યાં થશે? કોષરસમાં. કઈ અંગિકા પર? રિબોઝોમ પર. ઓકે, આ વસ્તુની આપણે માહિતી લીધી. તો tRNA છે એ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. તો કેવું હશે tRNA એ આપણે જોઈએ. ઓકે, tRNA નું દ્વિતીયક બંધારણ આપણે જોઈએ. કેવું? દ્વિતીયક બંધારણ. તો આપણને કેના જેવું દેખાશે? તો કે ક્લોવર પર્ણ જેવું. ક્લોવર પર્ણ જેવું હોય. કેવું હોય ક્લોવર પર્ણ? તો એકદમ બીડાઈ ગયેલું અને ટી આકારનું. કેવું? બીડાઈ ગયેલું અને ટી આકારનું. ત્યારબાદ એનું જો વધારે ગૂંચળામય એટલે કે જટિલ બંધારણ એનું જોઈએ, જટિલ બંધારણ, તો એ કેવું દેખાય? ઊંધા એલ આકારનું. કેવા? ઊંધા એલ આકારનું. એટલા માટે સાંકેતિક લિપિની અંદર અથવા તો આપણે ક્રિયાવિધિ ભણીશું ત્યારે tRNA ને આપણે આવી રીતે દર્શાવીશું. કેમ આ ત્રણ ટપકા શાના છે એ પણ આપણે જોઈએ. તો tRNA નું આપણે મેઇન પહેલા તો બંધારણ જોઈએ. ચલો, RNA છે એટલે આ રિબોન્યુક્લિયોટાઇડની 3' to 5' સમગ્ર શું છે? શૃંખલા છે. શું છે? 3' to 5' સમગ્ર શૃંખલા. જો તમે એમાં નાઇટ્રોજન બેઝ નો ક્રમ પણ જોઈ શકો. આ 3' છેડો છે, આ એનો 5' છેડો છે. બંને શૃંખલા સામ સામે આવે ત્યાં જો નાઇટ્રોજન બેઝ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલી છે. પરંતુ આ 1, આ 2, અહીંયા 3 અને આ 4 જગ્યાએ જોડાયેલા નથી. ત્યાં શું બનાવે છે? લૂપ બનાવે છે. શું બનાવે છે? લૂપ. તો આ લૂપના પણ શું છે? અલગ અલગ નામો છે. આ અલગ અલગ નામો કયા કયા છે? તો પહેલા આ જે લૂપ છે એનું નામ છે ડી લૂપ. કેવું છે? ડી લૂપ. ડી લૂપ નું કામ શું હશે? તો એ તમારે નીટમાં ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ ડી લૂપ એ નાઇટ્રોજન બેઝ ક્રમને પણ જોડવા માટે મદદ કરશે. ત્યારબાદ છે તમારી આ બીજા નંબરની જે લૂપ એનું નામ છે પ્રતિસંકેત લૂપ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અહીંયા શું આવેલા હશે? ચોક્કસ પ્રકારના નાઇટ્રોજન બેઝ. આ નાઇટ્રોજન બેઝ કેવા હશે? પ્રતિસંકેત. તો કે આ માનો mRNA છે 5' to 3'. એના ઉપર શું છે? જનીન સંકેત છે AUG. શું છે? જનીન સંકેત AUG નામનો કોઈ છે. તો એના વિરુદ્ધ એટલે કે કોણ હોય? એનું વિરુદ્ધ કોણ થાય? U. U નું વિરુદ્ધ A અને G નું વિરુદ્ધ C. તો આ જે ઘટક છે એને શું કહેવાશે? પ્રતિસંકેત. પ્રતિસંકેત. જ્યારે આ ઘટકને શું કહેવાશે? આ ત્રણને
તો કે જનીન સંકેત. ઓકે, તો પ્રતિસંકેત ક્યાં આવેલા હોય? ટીઆરએનએ ઉપર, અને જનીન સંકેત ક્યાં આવેલા હશે? એમઆરએનએ ઉપર. કોના ઉપર? એમઆરએનએ ઉપર. આ વસ્તુ તમારે ક્યારે પણ ભૂલવાની નહીં, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાય પણ છે. ચલો, હવે આ વાત થઈ ગઈ પ્રતિસંકેત લૂપની. તમને પ્રતિસંકેત કોને કહેવા છે હવે ખબર પડી ગઈ? તો કે યસ. ત્યારબાદ આ જે ભાગ છે ત્રીજા નંબરની લૂપ, એ લૂપ છે પ્રતિવર્તી લૂપ. કેવી છે? પ્રતિવર્તી લૂપ. આ પ્રતિવર્તી લૂપ સૌથી કેવી છે? નાની. આ પ્રતિવર્તી લૂપ પરિવર્તનશીલ હશે, એટલા માટે બીજું નામ છે પરિવર્તનીય લૂપ. કેવી છે? પરિવર્તનીય લૂપ, કારણ કે એ ટ્રાન્ઝેક્શન થશે એટલા માટે. ત્યારબાદ ચોથા નંબરની જે લૂપ છે એનું નામ છે ટી સાઈ સી લૂપ. કેવું? ટી સાઈ સી લૂપ. આનું નામકરણ તમારે ખાસ યાદ રાખવું, તમને ઘણી વખત પૂછાઈ જશે. આ જે ત્રિશુલ દોરેલું, ત્રિશુલ નથી, એને સાઈન ની નિશાની કહેવાય. શું કહેવાય? સાઈન. સાઈન નહીં, સાઈન. ચલો, ત્યારબાદ હવે આ તમારું ટીઆરએનએ છે, એની પાસે એક પ્રતિસંકેત છે. તમે હમણાં વાત કરી ગયા કે ટીઆરએનએ કોષ રસમાંથી કોને લઈને આવે છે? એમિનો એસિડ ને. તો એમિનો એસિડ ક્યાં જોડાશે? તો કે આ શૃંખલા ઉપર. તો આ શૃંખલા કોના તરીકે વર્તે? ગ્રાહી શૃંખલા તરીકે વર્તશે. કોના તરીકે? ગ્રાહી શૃંખલા વર્તશે. આ ગ્રાહી શૃંખલા ઉપર અહીંયા પણ શું આવેલા છે? એકાકી, જેમ કે CAA. આ કોઈ પણ નાઇટ્રોજન બેઝ નો ક્રમ હશે, પરંતુ એનું ત્યાં કઈ કામ નથી. આ ગ્રાહી શૃંખલા સાથે કોણ જોડાશે? એમિનો એસિડ. એટલે કે ટીઆરએનએ પર એમિનો એસિડ કયા સ્થાને જોડાશે? તો તમને આવડતું હોવું જોઈએ. કયું જોડાણ સ્થાન? ગ્રાહી શૃંખલા. ગ્રાહી શૃંખલામાં એક્ઝેક્ટ તમને ક્યાં? તો કે આ ભાગે. એને શું આપણે કહીશું? જોડાણ સ્થાન. કોનું જોડાણ સ્થાન? એમિનો એસિડ જોડાણ સ્થાન. સમજ પડી? હવે આ એમિનો એસિડ જોડાણ સ્થાન, અને જો આને સાંકેતિક રૂપે આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાશે. આ ત્રણ શું દેખાડે છે? પ્રતિસંકેત ઊંધા એલ આકારની રચના. હવે કોઈ એના સાથે એમિનો એસિડ જોડાયેલું છે તો આપણે આવી રીતે દર્શાવી દઈએ. અહીંયા કોઈ પણ એમિનો એસિડ હોય એનું નામ લખી દેવાનું. માનો કે મિથિયોનિન છે તો મિથિયોનિન. હવે મિથિયોનિન છે તો એનો જનીન સંકેત આપણને ખબર છે, એમઆરએનએ ઉપર કયો હોવાનો? AUG. તો એનો અહીંયા પૂરક એટલે કે પ્રતિસંકેત કયો હોવાનો? UAC. સમજ પડી? હવે આ ટીઆરએનએ દરેક એમિનો એસિડ માટે કેવો છે? અલગ અલગ. જેમ કે આપણી પાસે અહીંયા તમને બે એક્ઝામ્પલ આપીને હું સમજાવું. તમારી પાસે આ એક ટીઆરએનએ છે અને આ બીજો ટીઆરએનએ છે. ચલો, એક ટીઆરએનએ ઉપરની પ્રતિસંકેત લૂપ અને બીજા ટીઆરએનએ ની પ્રતિસંકેત લૂપ અલગ અલગ હશે. કેમ? તો કે દરેક એમિનો એસિડ માટે જનીન સંકેત અલગ અલગ છે, તો એના વડે જોડાતો પ્રતિસંકેત પણ કેવો હોવાનો? અલગ અલગ. તો આ ટીઆરએનએ પણ બધા જ માટે કેવો હશે? અલગ અલગ હશે. ઓકે, ચલો આપણે અહીંયા વાત કરી લઈએ કોની? તો કે મિથિયોનિન છે એનો પ્રતિસંકેત જનીન સંકેત કયો હશે? AUG. તો એનો પૂરક પ્રતિસંકેત કયો હશે? ચલો, U હોય તો અહીંયા પ્રતિસંકેત કયો હોય? UAC. હવે કોઈ બીજું અન્ય એમિનો એસિડ લઈ લઈએ આપણે. સેરીન. આ તમારું કયું છે? મિથિયોનિન. અહીંયા તમે લખી દીધું મિથિયોનિન. હવે આપણે અહીંયા લઈએ સેરીન. તો સેરીન માટે જુઓ, થોડોક નાઇટ્રોજન બેઝ ની અંદર ક્રમાંકમાં ફેરફાર થાય છે. UCG છે, અહીંયા UAC છે, UCG. ચલો, કોના વડે જોડાશે એમઆરએનએ ઉપર? તો કે જ્યાં જનીન સંકેત કેવો હશે? AGU. જો AUG, AGU, સોરી AGC. ઓકે, આટલો જનીન સંકેતની અંદર પણ જો ફેરફાર હોય તો એના પ્રતિસંકેત લૂપ એની સાથે જ જોડાશે. એટલા માટે એમઆરએનએ ઉપર જનીન સંકેત જે છે એના ઉપર ચોક્કસ પ્રકારનો ટીઆરએનએ જ જોડાઈ શકશે. આ કયો ટીઆરએનએ હશે? કે જે એનું પ્રતિસંકેત લૂપ યોગ્ય રીતે ધરાવતું હોય. અને આ પ્રતિસંકેત લૂપ કોના હારે જોડાયેલું હશે? ચોક્કસ પ્રકારના એમિનો એસિડ સાથે. આ પ્રતિસંકેત વાળું લૂપ મિથિયોનિન વડે જોડાયેલું હશે નહીં. કેમ? તો કે મિથિયોનિન માટે જનીન સંકેત કયો છે?
એયુજી નહીં કે એજીસી. એટલા માટે દરેક એમિનો એસિડ માટે પ્રતિસંકેત પણ કેવો છે? બધા જ માટે અલગ અલગ. એવી રીતે દરેક ટીઆરએનએ પણ દરેક એમિનો એસિડ માટે કેવો છે? અલગ અલગ. એટલે કે ટીઆરએનએ નો પ્રકાર સેમ છે, પરંતુ એના ઉપર આવેલી પ્રતિસંકેત લૂપ, એટલે કે આ લૂપની અંદર શું તમને જોવા મળશે? ચેન્જીસ જોવા મળશે. અહીંયા સુધીનું આપણે રાખીએ. ત્યારબાદના નેક્સ્ટ ટોપિકની અંદર ભાષાંતરણની પ્રક્રિયા કઈ રીતે થશે, કઈ રીતે ક્રિયાવિધિ થશે, કોને કહેવાય, કયા કયા ઘટકો ભાગ લેશે, કયા કયા ઉત્સેચકો ભાગ લેશે, આ બધું જ જોઈશું આપણે ચેપ્ટર નંબર 6 લેક્ચર નંબર 7 ની અંદર. ત્યાં સુધી આ ચેપ્ટરના એમસીક્યુ સોલ્વ કરતા રહ્યો. થિયોરેટિકલી એમસીક્યુ આવશે. આ બધી માહિતી તમને અહીંયા આપેલી છે, પ્લસ એનસીઆરટી ની પણ વસ્તુ મેં તમને સાથે આપેલી છે. એનસીઆરટી ની થિયરી તમે લખીને પાકી કરો. હવે તમે મોટા થઈ ગયા છો એટલે તમને ખબર તો પડતી હોવી જોઈએ કે પેપરમાં કઈ રીતે લખાય, આન્સર્સ કઈ રીતે લખાય. ઓકે, તો એની પ્રેક્ટિસ કરો. તમે જેટલી પણ પ્રેક્ટિસ કરશો એટલા માર્ક્સ તમે કવર કરશો. અમને કોઈ ફાયદો નથી. તમારા ફાયદા માટે તમે મહેનત ચાલુ રાખો, એમસીક્યુ સોલ્વ કરતા રહો. ત્યાં સુધી બાય બાય એન્ડ પીસ ઓફ.